હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું લાઈવ ઢોકળા, જે બનાવવા એકદમ સરળ છે। આપણે ઘણા પ્રસંગોમાં ખાતા હોઈએ છીએ લાઈવ ઢોકળા, જે નાના મોટા બધાને જ ભાવતા હોય છે। તો એ ઘરે એકદમ સરળતાથી આપણે કેવી રીતે બનાવી શકીએ અને ટેસ્ટ સેમ તેવો જ આપણે લગ્ન પ્રસંગોમાં કે અન્ય પ્રસંગોમાં ખાતા હોય તેવો જ રહેશે। તો અહીંયા આપણે એક વાડકીનું માપ સેટ કરી દેવાનું। મેં એક જ વાડકીના માપ પ્રમાણે જો આ રીતે માપ કર્યું છે। એક વાડકી મેં ચોખા લીધા છે। અહીંયા હું તેલિયા ચોખાનો ઉપયોગ કરું છું ઢોકળા બનાવવા માટે। એ ચોખાથી બનાવેલા ઢોકળા એકદમ સોફ્ટ બને છે। તમે જે રેગ્યુલર ચોખા વાપરતા હોય ઢોકળા હાંડવો બનાવવા માટે એનો તમે ઉપયોગ કરી શકો છો। તો એક વાડકી ચોખા છે, એની સામે એની એ જ વાડકીથી મેં ચણાની દાળ લીધી છે, એ વાડકીથી મેં અડદની દાળ લીધી છે અને અડધી વાડકી મેં લીધી છે મગની મોગર દાળ। મગની મોગર દાળ તમારે ઓપ્શનલ છે, જો એ નાખવી હોય તો તમે નાખી શકો છો, બાકી એને સ્કીપ પણ કરી શકાય, પણ નાખશો તો ટેસ્ટ વધારે સરસ આવે છે। હવે આ બધી જ દાળને આપણે એક તપેલીમાં લઈ લઈશું, કાં તો એક વાસણમાં લઈ લઈશું। બધી જ દાળને આપણે મિક્સ કરી દેવાની છે અને 2-3 પાણીથી આપણે પહેલાં આને ધોઈ દઈશું। જો સાંજે તમારે ઢોકળા ખાવાના હોય તો સવારે આ રીતે પલાળી દેવાનું, અને જો સવારે મોર્નિંગમાં ખાવાના હોય તો રાત્રે આ રીતે પલાળીને મૂકી દેવાનું। તો અત્યારે મારે સાંજે બનાવવાના હતા એટલે મેં સવારે લગભગ 11 વાગતામાં આને પલાળીને મૂકી દીધું છે। તો આને પહેલાં 2-3 પાણી આપણે વ્યવસ્થિત ધોઈ કાઢીશું અને બધું જ પાણી આનું કાઢી દઈશું, એટલે ઉપર જે વધારાની ડસ્ટ હોય બધી નીકળી જાય। અને તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક પણ આપો। હવે આને પાણી નાખી અને પલળવા દઈશું દાળને લગભગ 5 થી 6 કલાક માટે। તો હવે સાંજે આપણે આ દાળને ક્રશ કરવાની છે। જ્યારે મારે બનાવવા છે તો એના 10 મિનિટ પહેલાં જ મેં આ દાળને ક્રશ કરી છે। તો એની અંદર જે પલાળેલું જે પાણી હતું બધું આપણે કાઢી નાખવાનું છે અને દાળને આ મિક્સરના જારમાં લઈ લઈશું આપણે। હવે એમાં આપણે દહીં નાખીશું। જો તમારે થોડા ખાટા ઢોકળા કરવા હોય તો ખાટા દહીંનો ઉપયોગ કરવાનો, અને મીડિયમ ખાટા જોઈતા હોય તો ખાટું ના હોય એ રીતનું આપણે દહીં વાપરવાનું છે। દહીં નાખવાનું છે અંદર અને આ રીતે ક્રશ કરી દેવાનું છે આ મિશ્રણને, એટલે કે દાળ ચોખાને। તો જો આ રીતનું બેટર બનીને રેડી થશે। તો બસ આ રીતનું બેટર આપણે બનાવીને રેડી કરી દઈશું। આ રીતે બધી દાળ ચોખાને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું। તો આ રીતે બધું જ ખીરું મેં બનાવીને રેડી કરી દીધું છે। હવે આ ખીરામાંથી 2 થી 3 ચમચા જેટલું ખીરું હું એક અલગ તપેલીમાં લઈ લઈશ। આપણે જેટલા ઢોકળા બનાવવાના છે એ રીતે આપણે થોડું થોડું ખીરું લેતા જવાનું અને ઢોકળા એ રીતે આપણે બનાવવાના। તો હવે આમાં મેં થોડુંક પાણી નાખ્યું છે આ બેટરની અંદર। હવે અડધી ચમચી જેટલી હું આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશ। જો લસણ તમે ના ખાતા હોય તો એકલા આદુ અને મરચાંની જ પેસ્ટ નાખવાની। અડધી ચમચી જેટલી હું ખાંડ નાખીશ। અહીંયા થોડીક હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આ મિશ્રણને આપણે વ્યવસ્થિત એકવાર હલાવી દઈશું આ રીતે। થોડીક અહીંયા હું હિંગ નાખું છું, ચપટી જ નાખવાની હિંગ। આખું જીરું નાખ્યું। હવે વ્યવસ્થિત આપણે હલાવી દઈશું। તો બસ મેં હલાવીને મિક્સ કરી દીધું છે આને। હવે આપણે અહીંયા કુકિંગ સોડા નાખીશું। હું અહીંયા બેકિંગ સોડાનો ઉપયોગ કરું છું, અડધી ચમચી નાખ્યો છે મેં અહીંયા, અને એ નાખીને આપણે આ રીતે હલાવી દઈશું એકવાર। અને આપણે જેમાં આપણે ઢોકળા મૂકવા એ થાળીને પણ મેં તેલથી ગ્રીસ કરી દીધી છે। તો આ રીતે વ્યવસ્થિત આપણે હલાવી દઈશું અને પછી ડાયરેક્ટ એમાં આપણે લઈ લઈશું ઢોકળાની થાળીમાં। કુકરને પણ પ્રીહીટ થઈ ગયું છે કુકર પણ ઢોકળાનું। તો હવે આપણે આ રીતે પાથરી દઈશું। જો આ રીતનું બેટર હોવું જોઈએ, અને આ ઢોકળા એકદમ પતલા જ હોય છે, બહુ જાડા નહીં કરી દેવાના આને, નહીં તો ખાવાની વધારે મજા નહીં આવે। પતલા પતલા જ બનાવવાના। આને બનતા 10 થી 12 મિનિટ જેટલો સમય લાગશે। હવે આપણે એની ઉપર થોડુંક લાલ મરચું આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું, એટલે કે છાંટી દઈશું આ રીતે। તો હવે 10 થી 12 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે ચેક કરી લઈએ। તો આ રીતે ચપ્પુ નાખીને જોવાનું, ચપ્પા ઉપર બિલકુલ ચોંટતું નથી। તો હવે આ ઢોકળા બનીને રેડી છે। તો હવે આ થાળીને હું નીચે ઉતારી દઈશ। થોડીક ઠંડી થાય એટલે આપણે આ રીતે કટ લગાવી દઈશું।
આ ઢોકળા ઉપર વઘાર નાખવામાં નથી આવતો, આપણે આની ઉપર ડાયરેક્ટ તેલ જ નાખીશું. આ ઢોકળાની અંદર સિંગ તેલ ખાવાની વધારે મજા આવે છે, પણ આપણે ઘરમાં જે તેલ ખાતા હોય એ તેલ ઉપર આ રીતે નાખી અને ખાવાનું. તો બસ આ રીતે તેલ નાખવાનું છે અને આ રીતે આપણે હવે કાઢી અને ગરમ ગરમ એને સર્વ કરવાના છે. અને આ ઢોકળા લસણની ચટણી સાથે ખાવાની વધારે મજા આવતી હોય છે. અને લસણ અને ટામેટાની ચટણીની રેસીપી જો તમારે જોવી હોય તો મારી ચેનલ પર તમને જોવા મળી જશે. એટલે મેં આમાં એ બતાવી નથી લસણની ચટણી, મેં અલગથી એનો વિડીયો બનાવેલો જ છે. તો તમારે જોવી હોય તો ચોક્કસથી જોજો મારી ચેનલ ઉપર. અને સાથે ગ્રીન ચટણીની પણ મેં રેસીપી આપેલી જ છે. તો બસ રેડી છે લાઈવ ઢોકળા. જો તમે કોઈ દિવસ ટ્રાય ના કર્યા હોય, બનાવી ના હોય ઘરે, તો ચોક્કસથી બનાવજો. આવજો. જય શ્રી કૃષ્ણ.